ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। મહેસાણા જિલ્લાના ખીરવા ગામે સમસ્ત ખેરુચિયા રાવળ પરિવાર દ્વારા શ્રી બ્રહ્મણી માતા, શ્રી ચામુંડા માતા અને શ્રી નારસંગ વીર દાદાના ફોટાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં સવારે 10 વાગે ડીજે સાથે શણગારેલ બગીમાં બે માતાજીના ફોટા અને એક ફોટો શ્રી નારસંગ વીરદાદાનું આશ્રમમાં શોભાયાત્રા ખેરવામાં ફેરવવામાં આવી અને અબીલ ગુલાલ અને ફૂલોનો વરસાદ ડીજેના તાલે વરસાયો। આમ ખીરવા ગામના સમસ્ત ખેરોચિયા રાવળ દેવ પરિવાર અને આજુબાજુના ગામથી પધારેલ તમામ મહેમાનો અને બેન દીકરીઓ આ શોભાયાત્રાનો લાભ લીધો। આમ શોભાયાત્રા ખીરવા ગામમાં ફરીને બ્રહ્મણી માતાના પ્રાગટ્યમાં આવી, ત્યારબાદ નવચંડી યજ્ઞની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં 21 યજમાનોએ આ યજ્ઞમાં ભાગ લીધો હતો। ત્યારબાદ સાંજના 5 વાગે માતાજીના ફોટાને મંત્રોચ્ચાર અને રીતિ સિદ્ધિ સાથે મંદિરમાં વિરાજમાન કરવામાં આવ્યા હતા। ત્યારબાદ હવનની પૂર્ણ વિધિ થઈ હતી। આમ યજ્ઞની પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાત્રે 10 વાગે 17 જેટલા ફૂલોના ગરબા અલગ અલગ માતાઓના શ્રી બ્રહ્મણી માતાના પ્રાગટ્યમાં સ્ટેજ પ્રોગ્રામ દ્વારા રમાડવામાં આવ્યા હતા। આ ફૂલોના ગરબા અલગ અલગ ગામેથી આવેલ બેન દીકરીઓ મન મૂકીને ફૂલોના ગરબા રમાડ્યા હતા। યસમરેત પુંડરીકાક્ષૌ સવહયાભ્યંતર શુચિ। હવે દરેક યજમાન હાથમાં ફૂલ ચોખા રાખો અને હાથમાં ફૂલ આખું લેવાનું અને 2 દોણા ચોખા લ્યો। ગણપતિ દાદા અને આપણી કુળદેવી માતાનું પૂજન કરીશું। મુખ્ય યજમાન આગળ બંધનભાઈ અને બ્રાહ્મણ દેવતા ગણપતિ દાદા, કુળદેવી માતા। હા ભાઈ, જે યજમાન આગા પાછા થયા હોય તો પકડી લાવજો હો ઝડપથી। હજુ 2-3 યજમાન જગ્યા ખાલી દેખાય છે। ચાલો ભાઈ, ઝડપથી આવી જજો યજમાનો। રાત નેની વેહ જાજા, પથારી કરતો પરોડિયું થાય તો હોવાનું ચાણ। આવી જાઓ ભાઈ। 120 સેકન્ડની આપણે રિસેસ આલી હતી અને તો ખાંસી લોબી આપી હતી। આવી જાઓ ઝડપથી। ચાલો, હાથમાં ફૂલ ચોખા રાખો। ગણપતિ દાદા અને કુળદેવી માતાને સમર્પણ કરી અને એમની પૂજા કરીએ। ઓમ હરિ ઓમ ગણાનંદવા ગણપતિકો હવામહે પ્રિયાનંદવા પ્રિયવતિકો હવામહે નિધેનંદવા નિધિપતિકો હવામહે ओम भूर्भुवः स्वः सिद्धेवते सहित महागणपतिर्देवता ध्यानावाहन प्रतिष्ठा सन्पूर्वकं तंत्रेण मंत्रेण पुष्पाक्षतं समर्पयामि। તમારા जय माताजी, जय ब्रह्मणी माता, जय चामुंड माता, जय वीर महाराज। ખેરવા ગામના સમસ્ત રાવળ યોગી સમાજ તરફથી માતાજીની ફોટો પ્રાણ પ્રતિષ્ઠા તરફથી ઉજવે અને સમસ્ત ભાઈઓ તરફથી ગામમાં શોભાયાત્રા કાઢેલી અને સમસ્ત સમાજના આગેવાનો તરફથી સહકાર મળેલો છે। માટે દર્શનાર્થી ભાઈ બહેનો બધા પધારેલા બહારથી બેન દીકરીઓ પણ આવેલા। તેમના માટે બપોરે ભોજન સમારંભ રાખેલો, સાંજે પણ ભોજન સમારંભ રાખેલો અને રાત્રે ફૂલોના સૂતર ગરબા કરવામાં આવે છે અને રાત્રે રાસ ગરબા અને ડાયરો પણ રાખેલ છે। તો આજુબાજુના ગામના તમામ ભાઈ બહેન મિત્રો સગાવાલા દરેકને પધારવા આમંત્રણ। જય માતાજી।